ચંદ્રગ્રહણના સમય અંગે તારીખ 3 માર્ચ 2026ના રોજ ચંદ્રગ્રહણ થવાનું છે. આ ચંદ્રગ્રહણ અમેરિકા, કેનેડા, સમગ્ર ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પેરિસના તમામ દેશો એટલે કે સિંગાપોર, બેંકોક, હોંગકોંગ, જાપાન વગેરે દેશોમાં દેખાશે. અનુભવી વિદ્વાનો પંચાંગ અને વેબસાઇટમાંથી મળતી માહિતીના આધારે ભારતમાં કેટલાક સ્થાનોમાં આ ગ્રહણ 3 થી 25 મિનિટ સુધી દેખાશે. ગુજરાતમાં ભાવનગરથી શરૂ કરીને પૂર્વના બધા જ શહેરમાં એટલે કે ધોળકા, ધોલેરા, અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, વડોદરા, સુરત, તિથલ વગેરે શહેરમાં ગ્રહણ દેખાવાનું છે તથા ગુજરાત પૂર્વના બધા જ રાજ્યમાં પણ ગ્રહણ દેખાવાનું છે. આ સાથે મોકલેલ નકશામાં પૂર્વના પ્રદેશો કે જેમાં ગ્રહણ દેખાવાનું છે તે થોડા પિંક કલરમાં દર્શાવેલ છે. ભાવનગરથી પશ્ચિમના શહેરો એટલે કે મહુવા, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, સાળંગપુર, જેતપુર, જામનગર, વેરાવળ આ બધા પ્રદેશોમાં ગ્રહણ દેખાવાનું નથી. સ્થાન મુજબ ગ્રહણ પાળવાનો સમય. જ્યારથી ગ્રહણ દેખાવાનું છે તે સમય પૂર્વ 9 કલાક વેધ પાળવાનો રહેશે. તેમાં જમવું નહીં. સમગ્ર ભારતને 4 વિભાગમાં આપણે ગ્રહણ માટે સમજીશું. થોડો ઘણો સમય વધારે હશે પરંતુ તમામને સરળતાથી સમજાવવા માટે છે. 6:35 થી 6:50 સમગ્ર ગુજરાત, નાસિક, મુંબઈ, પૂના, સાંગલી, કોલ્હાપુર, ધુલે, જોધપુર, ઉદયપુર, પાલી, બિકાનેર, મેંગલોર, ત્રિવેન્દ્રમ તથા તેની ઉત્તરથી દક્ષિણની લીટીમાં આવતા તમામ સ્થળો. 6:15 થી 6:50 દિલ્હી, જલંધર, કુરુક્ષેત્ર, સિહોર, નાગપુર, અકોલા, બેંગ્લોર, ચેન્નઈ, પોંડિચેરી, જયપુર, કોઇમ્બતુર, હૈદરાબાદ, સિકંદરાબાદ તથા તેની ઉત્તરથી દક્ષિણની લીટીમાં આવતા તમામ સ્થળો. 6 વાગ્યાથી લઈને 6:50 વિજયવાડા, લખનઉ, પ્રયાગરાજ, જબલપુર તથા તેની ઉત્તરથી દક્ષિણની લીટીમાં આવતા તમામ સ્થળો. 5:35 થી 6:50 કોલકાતા, વારાણસી, પટના, કટક, જગન્નાથપુરી તથા તેની ઉત્તરથી દક્ષિણની લીટીમાં આવતા તમામ સ્થળો. વિશેષ નોંધ: જે તે દેશમાં ગ્રહણના સમયની તપાસ કરી તે પ્રમાણે ગ્રહણ પાળવું. આભાર.